એક અનુ હા જો આ વચ્ચે સૂતો ને એ બાળકનો જન્મદિવસ છે અને એની તબિયત ખરાબ છે ને બધા ભાઈબંધીને વિશ કરવા આવ્યા છે એટલે એ પડ્યો વાતું સાંભળે છે. હેપી બર્થડે મોટુ. થેન્ક યુ. તો આપણો બર્થડે બોય રેડી થઈ ગયો છે. કાલે તો બર્થડે બોયની હેલ્થ થોડીક માઇનસ પ્લસ હતી એટલે રાત્રે કાંઈ સેલિબ્રેશન નથી કર્યું. તો હવે અત્યારે જાય છીએ આપણું આખું ફેમિલી, સામે માસી અને એ બધા, અને ભાઈના બે ભાઈબંધ આવે છે અને મારા ભાભી અને એમની મતલબ મારા ભાભી એટલે કે મારા ભાભીની જે સિસ્ટર છે એ અને એમનો ભાઈ બધા સાથે જાય છે જમવા, એન્જોય કરવા. ભાઈ પાસેથી આપણે ખર્ચા કરવાના યાર છે. ચલો. અરે રે બહુ તકલીફ છે પણ પૈસા ખર્ચવામાં. તો હવે તબિયત બરોબર છે ને? સારું, તો ચાલો જમવા જઈએ અને એન્જોય કરીએ અને તમને બધી ક્લિપ્સ હું દેખાડી દઈશ. ઓકે, લેટ્સ ગો. જો સ્નાઈપી મોન્સ્ટર એના ચોકોબોલ સાથે રેડી છે અને હું મારી કેક સાથે રેડી છું. બસ તકલીફ એ થઈ ગઈ કે કાલે આટલી મહેનત કર્યા પછી પણ ભાઈની તબિયત ખરાબ હતી તો આ કાંઈ અમે લોકોએ કાલે રાત્રે એન્જોય નથી કર્યું. તો હવે જ્યાં જમવા જઈએ છીએ ત્યાં જ લઈ જઈએ છીએ, કારણ કે બીજી એક તકલીફ એ છે કે આજે એનો શનિવાર છે તો એ સેકન્ડ ટાઈમ બીજું કંઈ ખાઈ નહીં શકે, ઉપવાસ છે એટલે. તો સેમ આ એક વસ્તુ, એક જ કેક અને એવી એના ફ્રેન્ડ્સ પણ 2-3 કેક લાવ્યા છે. એક કેક આ નાની ભાભી પણ લાવી છે અને બે કેક મારા ભાઈના ફ્રેન્ડ્સ લાવ્યા છે. તો બધી કેક આજે અત્યારે જમવા જાય છે ને હોટલમાં, ત્યાં સાથે લઈ જવાની છે, ત્યાં જ કટ કરશું અને એન્જોય કરશું. લેટ્સ ગો. હા, ભાઈના બર્થડે આ વખતે 5 કેક ઇન ટોટલ બની છે. ઓરિયો બોલ્સ અલગથી ટોટલ 5 કેક અને એક ઓરિયો બોલ્સની પ્લેટ. ટોટલ આટલી બધી વસ્તુ બની છે અને ભાઈ તબિયત ખરાબ કરીને બેસી ગયો હતો. કંઈ નહીં, જે હોય અત્યારે તો સારું થઈ ગયું ને. લેટ્સ ગો. હવે આ કેક લઈ અને અમે આઈસિંગ કરાવવા મોન્જીનીસમાં આવ્યા હતા. આઈસિંગ કરાવવાની પેકિંગ કરાવવા, પણ હવે એ લોકોએ ના પાડી દીધી છે, બીજી શોપ ઉપર જઈએ છે. હવે જો એક્ઝેક્ટલી અમે ગાડી ઉપર કેમ લઈ આવ્યા ને આ કેક, જો આ કેકને કેટલી સજાવટથી ઢાંકશે ઢાંકી દેતો. બસ હવે આવી રીતે અમે લોકો ગાડી ઉપર એને પાછા લઈ જશું કેક પેકિંગ કરાવવા. ચલો. ભાઈ અગેન ના પાડી દીધી છે બોક્સની, બટ એક આઈસિંગ માટે કોણ આપ્યો છે. લેટ્સ સી કંઈ થાય તો ટ્રાય કરીએ. કેકવાળાએ પહેલાં તો ના જ પાડી દીધી કે જેટલી કેક આવે ને એટલા જ બોક્સ આવે, એક્સ્ટ્રા બોક્સ ન હોય. પછી અમે લોકો એવું રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી પાસેથી એટલીસ્ટ ચાર્જીસ લઈ લેજો બટ અમને હેલ્પ કરી દો. તો એમને એવું થયું કે ના, એકચ્યુઅલી એમને જરૂર છે હેલ્પની, એટલે એ લોકોએ પહેલાં એક પુઠ્ઠું કાપી અને એની ઉપર કેક ઉપાડી અને પ્લેસ કરી અને પછી એને બોક્સમાં મૂકી. થોડીક બીક લાગી ગઈ હતી બટ હેપીલી અને ઇઝીલી એ લોકોએ કેક ટ્રાન્સફર કરી દીધી બોક્સમાં. તો થેન્ક્સ ટુ હિમ, અને એને કાંઈ ચાર્જીસ ન લીધા, તો રિયલી વેરી થેન્કફુલ ફોર દેટ. वापस बोल दो चाचू को हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. Happy birthday to you. Happy birthday dear mother. Happy birthday to you.
બધા પેલા ચોકોબોલ્સ અપ્રૂવ થઈ ગયા છે હવે મારી કેક ની વારી એ ભાઈ ડ્રેગન પોટેટો નથી બહુ ચવાઈ ગઈ છે આરીની જરૂર નથી ને આરી લેકે આવે એવું નથી અપ્રૂવ આ ડન શું બાપુ બોલી ચાલવા ગયો નો લ્યો તો શું કરું એઝ યુઝ્યુઅલ રોટી ને સબ્જી ખાઈ લીધી પણ રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ દાલ ચાવલ આવી ગયા છે ભાઈ અમે જે કેક લઈને ગયા હતા ને એના માટે તો તમારે અમને છે ને 21 તોપોની સલામી આપે ને આ લોકો તોય ઓછી છે અમે કેક કેવી રીતે લઈ ગયા હતા એ મેં તમને બતાવ્યું હવે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હવે ગિફ્ટ દેવાનો ટાઈમ છે અત્યાર સુધી ગિફ્ટ નહોતી દીધી અને રસ્તામાં બહુ ખતરનાક થયું છે આજે તો અમે રિટર્ન આવતા હતા ને ત્યારે બહુ મસ્ત એક સીન થયો જમીને આવ્યા ત્યારે એમાં થયું એવું કે હું અને અમે બંને અમી એટલે કે મારી નાની ભાભી અમે બંને ટુ વ્હીલરમાં હતા એ મોર દેન ફ્રેન્ડ છે ભાભી કરતાં સો હું તું કહું છું તો કોઈને ખોટું લાગે તો સોરી બટ અમીની સાથે હું ટુ વ્હીલરમાં હતી અને પાછળ જ સ્નાઈપી મોન્સ્ટરના પપ્પા એટલે કે મારા માસા થાય બટ મોર દેન અમારે બેને બાપ દીકરી જેવો સંબંધ છે તો એ અમારી પાછળ ફોર વ્હીલરમાં જતા હતા તો એને છે ને મારી મસ્તી કરવા માટે 4-5 હોર્ન માર્યા બટ બાજુમાંથી એક ટુ વ્હીલરવાળો બાઇક લઈને નીકળો હી વોઝ લાઈક કે તમને ઓળખે છે કે પછી તમને નથી ઓળખતા ને હેરાન કરે છે એટલે અમે એમ કીધું કે ના મારા પપ્પા જ છે જસ્ટ મસ્તી કરે છે એમ નેતર એ ઊભા રાખીને એ ભાઈને મારવાના પ્લાનિંગમાં હતા બટ આમ બહુ હસવું આવ્યું બટ એક રીતે પ્લસ પોઈન્ટ છે કે હજી દુનિયામાં એવા ઘણા સારા સારા વ્યક્તિઓ છે જે આવી રીતે કોઈ પણ ગર્લ્સને જો તકલીફમાં દેખે ને તો હેલ્પ કરવા ઊભા રહીએ છે સો વેરી ગુડ એન્ડ વેરી થેન્કફુલ કે મને આવા લોકોથી સરાઉન્ડેડ ભગવાને રાખી છે સો ચાલો હવે આપણે ગિફ્ટ દઈએ હજી માધવ છે ને બારે ગયો છે અમી અને પ્રતાપ એટલે કે ભાભીનો નાનો ભાઈ બંનેઓને ઘરે મૂકવા કહશે ત્યારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે એટલે એ બસ મૂકીને આવતો જશે મેં અને મારી સિસ્ટર મીંગે મારે બેએ અમારું ગિફ્ટ રેડી રાખ્યું છે સો આઈ એમ સુપર એક્સાઇટેડ મને અને મીંગે મને બેને એટલું એક્સાઇટમેન્ટ છે કે અમે 6 કલાક સુધી આર્ટ એન્ડ ક્રાફ્ટવાળો કાર્ડ બનાવ્યો છે તો વી હોપ કે માધવને બહુ જ ગમે એ કાર્ડ આઈ થિંક તો ગમશે જ કારણ કે અમે ઘણી મહેનત કરી છે કે એ જલ્દીથી આવે અને અમે એને ગિફ્ટ આપીએ લેટ્સ ગો બર્થડે પૂરો થયા પછી ગિફ્ટ લેવા વાળો આ ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ અરે વાહ સરસ કાળું આખો છે ને અડધો ચડ્ડો હે હજી એક ગિફ્ટ બાકી છે યુ હેવ ટુ વેટ ગાઈસ મોમેન્ટ ઓફ ટ્રુથ ઓલું ખોટું તો સાચું હે એમ હેપી બર્થડે હેપી બર્થડે આમ બતાવો આમ બતાવ ઊંધું કરીને પ્લીઝ તમે જે સર્ચ કરેલું છે ને વાંચવાની પોઝ કરીને વાંચી લ્યો તસવીર લો હવે તું વાંચ એન્ડ પેલા સર્ચ કરેલું છે એ વાંચો તમારા રિપ્લાય રિવ્યુઝ bestest brother in the world. Of course, it's me. Yeah, it's you. But the reality. I love you. હલો તારી દઈ દો એટલે પછી જાય આપણે ગમી મસ્ત છે. ના